તેડવા જવું હતું અને રસ્તામાં જોગણીઓનો વારો હતો એ તો જોશી હતા એમ કે ટીપણું કાઢીને બેઠા એટલે કે આપણે ત્રણ દી તો નહીં જાવ કે ભગવાનને તેડવા, કારણ કે એ દિશમાં જોગણીઓનો વારો છે. ભીમ કે આપણે 100 મહિના કેડે જરાસન જીતવા જાવ, હું ઉતાવળ છે. ભગવાન કે ભાઈ તમે ઓલા ધર્મરાજા કે તમે આમ કરશો ભાઈ તો આપણો યજ્ઞ કેદી પૂરો થાય, એટલે કે તારે કાલ જવું જ જોઈએ. સહદેવ કે પણ ત્યાં જોગણીઓનો વારો છે કે એ જે હોય જા. ગયા અને એમ કહેવાય છે કે જોગણીઓનું ને સહદેવનું યુદ્ધ થયું. યુદ્ધની અંદર સહદેવનો વિજય થયો. અગ્નાસ્ત્ર બાણ મારીને જોગણીઓના શિર બધાએ બાળી નાખ્યા. પછી મેન જે જોગણી હતી એ સહદેવની પાસે એમ કે રાજન અમે તારી પાસે હારી ગયું, પણ અમારા વસ્ત્ર પાછા આપી દો અને તમે વરદાન માગી લો, અને તમે અમને એક વરદાન આપો. કે સહદેવ કે વરદાન આપું, પણ તમારે મને એક વરદાન પહેલાં આપવું પડે, કે તમારા વસ્ત્ર આપી દો પાછા, કે માગી લો કે આ તમે જેમ એકમાંથી અનેક થાવ ને હું થાવ. તથાસ્તુ કહી દીધું. તાણે વસ્ત્ર આપી દીધા. દ્વારકાના પાદરમાં જઈને ચિઠ્ઠી લખી અને સૈનિક કોક જાતો તેને મોકલી દીધો કે કૃષ્ણ ભગવાનને માલુમ થાય કે હસ્તિનાપુર આવવા તૈયાર થાય ને કઈ યુદ્ધ કરવા તૈયાર થાય, અજમાવી જ લેવું. આ એકનો અનેક થાવ સુખ નિયમ જોઈ જ લેવાનું કે એકમાંથી અનેક થાવ સુખ કેમ થાય છે. ત્યાં તો એ ચિઠ્ઠી કુદરતને કરવું ને ભાઈ બળદેવના હાથમાં ગઈ. એક તો ક્રોધી આવીને કૃષ્ણ ભગવાનને કે ભાઈ ત્યાં ભગતડાને જો કેમ સળેવા છે, જાહો મોકલ્યો છે. કે કૃષ્ણ ભગવાન કૃષ્ણને માલુમ થાય હસ્તિનાપુર આવવા તૈયાર થાય ને કે યુદ્ધ કરવા, હવે તો યુદ્ધ જ કરવું છે. ભગવાન બળદેવને કે ભાઈ રહેવા દે, અત્યારે એ ભગતડો વતાવ્યા જેવો નથી, કે કારણ કે પોતે તો ત્રિકાળ જ્ઞાની હતા. ના એ ભાઈ બળદેવ ઉપડ્યા ત્યાં તો ભાઈ એક તીર મારે એટલે એકના અનેક આકાશમાં એટલાનો આમ સાયો પડી ગયો. પછી ઓલા તો ગીટા યાદવો ગીટા એટલે ભગવાનને બળદેવને છોટ્યા 12 ને ભગવાનને છોટ્યા 20. કેમ કરવું છે? કે ભગવાન કે ભાઈ આવવું છે, પણ એક વચન આપ મને, કે તો તમે મને એક વચન આપો તો હું તમને વચન આપું, કે હું તને વચન આપે પહેલા મને એક વચન આપ કે હું કે આ એકનો અનેક કોઈ દી ન થતો. જો આ એકનો અનેક થાય તો મહાભારતમાં તો એકલો વધી પડી, કોઈ જરૂર નહીં પડે. અને જે મારે જે લીલા કરવી છે એ લીલા નહીં થાય. સહદેવ કે કાંઈ વાંધો નહીં, એકનો અનેક ન થાવ, પણ અમારા 5 માંથી 1 પાંડવ જાય ને એટલે તમારે નીકળી જવાનું, તમારે જવાનું મંજૂર હોય તો આ વાત મંજૂર. ત્યારના બંધાઈ ગયા છે, પણ આ બધી આધ્યાત્મિક વાત.